વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો સેવા શરૂ થશે। વેપાર અને ઉદ્યોગને મળશે નવી ગતિ। 100 કિમી દૂર જવાની મજબૂરી દૂર થશે। હબ એન્ડ સ્પોક મોડેલથી કનેક્ટિવિટી વધશે। ટૂંક સમયમાં ઇમિગ્રેશન સુવિધા શરૂ થશે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે માર્ગ મોકળો બનશે। ફ્લાઇંગ ક્લબથી પાયલટ ટ્રેનિંગને વેગ મળશે। વડોદરા એવિએશન હબ તરીકે ઉભરશે। એવું કહી શકાય કે વડોદરા એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉતરે અને અહીંથી ટેક ઓફ પણ થાય એ માટે આપણે 5 પગલાં આગળ વધ્યા છે। ક્યાં સુધી વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટનો ટેગ મળશે? આ તો એક વચલો રસ્તો કાઢેલો છે। વચલો રસ્તો જ આપણે એ માટે કાઢ્યો છે કે વહેલામાં વહેલી તકે આપણને આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો ટેગ મળે, પરંતુ આની અંદર સરકારનો કોઈ નિયંત્રણ ના હોવાના કારણે હું આપને કોઈ પ્રકારનો ખોટો વાયદો ના આપી શકું, પરંતુ એટલું આપણા માટે સરળતા થઈ જશે કે આપણા જે મુસાફરો છે એમને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડવા માટે દૂર દૂર સુધી નહીં જવું।